નમસ્કાર. આજે આપણે બાયોકેમિસ્ટ્રીના એક ખૂબ જ આમ તો પાયાનો વિષય કાર્બોહાઈડ્રેટ્સ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. ખાસ કરીને એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આ સમજવું બહુ જ જરૂરી છે. હા, બિલકુલ. આપણી પાસે જે સ્ત્રોતો છે એના આધારે આપણે એમના બંધારણ, વર્ગીકરણ અને કાર્યોની ચર્ચા કરીશું. તો શરૂ કરીએ? ચોક્કસ. કાર્બોહાઈડ્રેટ્સ જુઓ, એ પ્રકૃતિમાં સૌથી વધુ મળી આવતા કાર્બનિક અણુઓ છે. આમ તો વ્યાખ્યા પ્રમાણે તે પોલીહાઇડ્રોક્સી એલ્ડિહાઇડ્સ અથવા કીટોન્સ છે. અથવા તો એવા સંયોજનો જે પાણી સાથે પ્રક્રિયા કરી એટલે કે હાઇડ્રોલિસિસ પર આ એલ્ડિહાઇડ કે કીટોન આપે. એમની મૂળભૂત રાસાયણિક રચનામાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હોય છે. હા, અને પેલું સૂત્ર CH2ON વાળું, બરાબર? જાણે પાણીયુક્ત કાર્બન. બરાબર. એટલે જ એમને કાર્બોહાઈડ્રેટ કહે છે. રસપ્રદ. તો આટલા બધા પ્રકારના અણુઓ છે, એમને સમજવા માટે કોઈ વર્ગીકરણ તો હશે જ ને? કઈ રીતે વહેંચાયેલા છે? હા, મુખ્યત્વે એમના કદના આધારે. સૌથી નાના છે મોનોસેકેરાઇડ્સ. આ એકદમ મૂળભૂત એકમ છે, જેનું વધુ વિભાજન ના થઈ શકે. ઓકે, સિંગલ યુનિટ્સ. હા, પછી આવે ઓલિગોસેકેરાઇડ્સ. આમાં એમ કહું ને કે 2 થી 10 મોનોસેકેરાઇડ એકમો જોડાયેલા હોય છે, ગ્લાયકોસિડિક બોન્ડથી. આમાં ડાયસેકેરાઇડ્સ એટલે કે 2 એકમવાળા સૌથી સામાન્ય છે. અને છેલ્લે પોલિસેકેરાઇડ્સ. આ તો 10 થી પણ વધુ, સેંકડો કે હજારો એકમોની લાંબી શૃંખલાઓ હોય છે. ચાલો તો પછી પાયાના એકમથી જ શરૂઆત કરીએ. મોનોસેકેરાઇડ્સ. આમ તો સરળ લાગે, પણ એમાંય ઘણી વિવિધતા છે નહીં? ખરી વાત છે. આ સરળ શર્કરાને મુખ્યત્વે 2 રીતે વર્ગીકૃત કરી શકાય. એક તો એમના કાર્યકારી જૂથના આધારે. એટલે કે એલ્ડિહાઇડ કે કીટોન. બરાબર. જો એલ્ડિહાઇડ ગ્રુપ હોય તો એ એલ્ડોઝ કહેવાય, દાખલા તરીકે ગ્લુકોઝ. અને જો કીટોન ગ્રુપ હોય તો એ કીટોઝ, જેમ કે ફ્રુક્ટોઝ. ઓકે. બીજું વર્ગીકરણ છે કાર્બન પરમાણુઓની સંખ્યાના આધારે, જેમ કે ટ્રાયોઝ 3 કાર્બન, ટેટ્રોઝ 4 કાર્બન, પેન્ટોઝ 5 કાર્બન. પેલો આરએનએમાં હોય છે ને રિબોઝ. હા, રિબોઝ. અને હેક્સોસ 6 કાર્બન, જેમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ જેવા મુખ્ય આવે. અને પેલું બંધારણનું જે થોડું ગૂંચવણભર્યું લાગે છે, સ્ટીરિયોઆઇસોમેરિઝમ, ડી અને એલ સ્વરૂપો, પછી એપીમર્સ, આ બધું શું છે? એનું મહત્વ શું? હા, જુઓ, 3D સ્ટ્રક્ચર અહીં બહુ મહત્વનું છે. ડી અને એલ આઇસોમર્સ એકબીજાના અરીસાના પ્રતિબિંબ જેવા હોય. આપણા શરીરમાં મોટાભાગની શર્કરા ડી સ્વરૂપની હોય છે. અચ્છા. પછી એપીમર્સ એટલે એવા 2 મોનોસેકેરાઇડ્સ જે બંધારણમાં બધે સરખા હોય, પણ ફક્ત એક જ કાર્બન પરમાણુ પર હાઇડ્રોક્સિલ -OH ગ્રુપની ગોઠવણી અલગ હોય. ઓહ! જેમ કે પેલું ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. બરાબર. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એ C4 એપીમર્સ છે. કાર્બન નંબર 4 પર OH ગ્રુપની દિશા અલગ હોય છે. આ નાનકડો ફેરફાર પણ બહુ મહત્વનો છે, કારણ કે આપણા ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ્સ બહુ ચોક્કસ હોય છે. એટલે એ એમને અલગ રીતે ઓળખે અને એમની પર અલગ રીતે પ્રક્રિયા કરે. સમજાયું? અને પેલું ચક્રીય સ્વરૂપ એ કેમ બને? હા, દ્રાવણમાં ખાસ કરીને પેન્ટોઝ અને હેક્સોઝ મોટે ભાગે સીધી શૃંખલામાં નથી રહેતા. એ વળીને એક રિંગ જેવું બંધારણ બનાવે છે. અચ્છા, રિંગ સ્ટ્રક્ચર. હા, કાં તો 6 સભ્યવાળી પાયરેનોઝ રિંગ બને અથવા 5 સભ્યવાળી ફ્યુરાનોઝ રિંગ. અને આ રિંગ બનવાથી એક નવો અસમ કાર્બન, એસિમેટ્રિક કાર્બન બને છે, જેને એનોમેરિક કાર્બન કહેવાય. એના લીધે 2 નવા સ્વરૂપો બને, આલ્ફા અને બીટા એનોમર્સ. આનું કોઈ મહત્વ? ચોક્કસ. જે શર્કરામાં મુક્ત એનોમેરિક કાર્બન હોય ને, એ રિડ્યુસિંગ ગુણધર્મ ધરાવે છે. જૂની ડાયાબિટીસ ટેસ્ટ આના પર જ આધારિત હતી. આ ગુણધર્મ મ્યુટા રોટેશન જેવી ઘટના માટે પણ જવાબદાર છે. ઓકે, તો આ થયા મોનોસેકેરાઇડ્સ. હવે એમને જોડીને બનતા ઓલિગોસેકેરાઇડ્સ, ખાસ કરીને ડાયસેકેરાઇડ્સ વિશે વાત કરીએ. હા, ડાયસેકેરાઇડ્સ એટલે 2 મોનોસેકેરાઇડ એકમો ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલા હોય. મુખ્ય ઉદાહરણો છે માલ્ટોઝ, જે 2 ગ્લુકોઝ એકમો આલ્ફા 14 બોન્ડથી બને છે. સ્ટાર્ચના પાચનમાં મળે છે. બરાબર. પછી છે લેક્ટોઝ, ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ બીટા 14 બોન્ડ. આ દૂધની શર્કરા છે.
પેલી લેક્ટોઝ અસહિષ્ણુતા આના સંબંધિત છે, જેમાં લેક્ટેઝ એન્ઝાઇમની ઉણપ હોય. હા, એ તો ઘણા લોકોને હોય છે. અને ત્રીજું સુક્રોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, આલ્ફા-1 બીટા-2 બોન્ડ, એટલે આપણી રોજિંદી ખાંડ. તમે હમણાં રિડ્યુસિંગ શર્કરાની વાત કરી, તો માલ્ટોઝ અને લેક્ટોઝ રિડ્યુસિંગ છે, પણ સુક્રોઝ નથી. એવું કેમ? સારું નિરીક્ષણ છે. માલ્ટોઝ અને લેક્ટોઝમાં બંધારણમાં એક છેડે મુક્ત એનોમેરિક કાર્બન રહેલો હોય છે, એટલે એ રિડ્યુસિંગ પ્રક્રિયા કરી શકે. પણ સુક્રોઝમાં ગ્લુકોઝનો એનોમેરિક કાર્બન અને ફ્રુક્ટોઝનો એનોમેરિક કાર્બન બંને ગ્લાયકોસિડિક બોન્ડ બનાવવામાં વપરાઈ જાય છે. ઓહ, એટલે કોઈ મુક્ત છેડો રહેતો નથી? બરાબર, એટલે સુક્રોઝ નોન રિડ્યુસિંગ છે. સમજાયું. નાના એકમો અને ટૂંકી શૃંખલાઓ જોઈ. હવે વાત કરીએ મોટા અણુઓની, પોલિસેકેરાઇડ્સ. હા, આ તો મહાકાય અણુઓ છે. સેંકડો કે હજારો મોનોસેકેરાઇડ એકમો જોડાયેલા હોય, સામાન્ય રીતે સ્વાદહીન હોય છે. બે મુખ્ય પ્રકાર પડે છે: હોમોપોલિસેકેરાઇડ્સ અને હેટેરોપોલિસેકેરાઇડ્સ. હોમો એટલે એક જ પ્રકારના એકમોથી બનેલા, ખરું? બરાબર. જો એનું હાઇડ્રોલિસિસ કરીએ તો એક જ પ્રકારનો મોનોસેકેરાઇડ મળે. એના મુખ્ય ઉદાહરણો છે સ્ટાર્ચ, છોડમાં ઊર્જાનો સંગ્રહ. એમાં પાછા બે પ્રકાર: એમાઇલોઝ, સીધી શૃંખલા, alpha-1,4, અને એમાઇલોપેક્ટિન, શાખિત, alpha-1,4 અને alpha-1,6. અને પ્રાણીઓમાં? પ્રાણીઓમાં ગ્લાયકોજન. એ પણ ઊર્જાનો સંગ્રહ કરે છે, ખાસ કરીને યકૃત, લીવર અને સ્નાયુઓમાં. એનું બંધારણ એમાઇલોપેક્ટિન જેવું જ, પણ એનાથી એ વધુ શાખિત હોય છે. વધુ શાખિત? શા માટે? જેથી જરૂર પડે ત્યારે ઘણા બધા છેડાઓ પરથી એકસાથે ગ્લુકોઝ ઝડપથી છૂટો પાડી શકાય, ઊર્જાની તાત્કાલિક જરૂરિયાત માટે. ઓહ, સ્માર્ટ ડિઝાઇન. બીજા હોમોપોલિસેકેરાઇડ્સ? સેલ્યુલોઝ, છોડની કોષ દિવાલનો મુખ્ય બંધારણીય ઘટક. એમાં ગ્લુકોઝના એકમો બીટા-1,4 લિંકેજથી જોડાયેલા હોય છે, જે આપણા પાચનતંત્રના ઉત્સેચકો તોડી શકતા નથી. એટલે જ આપણે ઘાસ નથી પચાવી શકતા. બરાબર. પછી ઇન્યુલિન, જે ફ્રુક્ટોઝનો પોલિમર છે, એનો ઉપયોગ કિડની ફંક્શન ટેસ્ટમાં GFR માપવા માટે થાય છે. અને કાઇટીન, જે જંતુઓના બાહ્ય કવચમાં હોય છે. અને હેટ્રોપોલિસેકેરાઇડ્સ? એમાં શું જુદું હોય? હેટ્રો એટલે જુદા જુદા એકમો. આમાં હાઇડ્રોલિસિસ પર એક કરતાં વધુ પ્રકારના મોનોસેકેરાઇડ કે એમના ડેરિવેટિવ્સ મળે. આમાં સૌથી મહત્વના છે ગ્લાયકોસામિનોગ્લાયકન્સ, ટૂંકમાં GAGs. GAGs? એ ક્યાં જોવા મળે? આ સંયોજક પેશી, કનેક્ટિવ ટિશ્યુના એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સનો મુખ્ય ભાગ છે. જેમ કે હાઇલ્યુરોનિક એસિડ સાંધામાં લુબ્રિકેન્ટ અને શોક એબ્ઝોર્બર તરીકે કામ કરે છે. કોન્ડ્રોઇટિન સલ્ફેટ કોમલાસ્થિ, કાર્ટિલેજ અને હાડકામાં હોય છે, અને હેપેરિન, જે લોહી ગંઠાતું અટકાવનાર એન્ટીકોગ્યુલેન્ટ તરીકે જાણીતું છે અને દવામાં વપરાય છે. વાહ! એટલે કાર્બોહાઈડ્રેટ્સ ખાલી ઊર્જા જ નથી આપતા, પણ બંધારણ અને બીજા ઘણા કાર્યોમાં પણ સામેલ છે. ચોક્કસ. એકંદરે કાર્યો જોઈએ તો આહારમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત 1 ગ્રામમાંથી લગભગ 4 કેલરી, ઊર્જાનો સંગ્રહ, ગ્લાયકોજન, સ્ટાર્ચ, બંધારણીય ઘટકો, સેલ્યુલોઝ, કાઇટીન, GAGs, બીજા અણુઓ જેમ કે ચરબી અને કેટલાક એમિનો એસિડ બનાવવા માટે પુરોગામી તરીકે, લ્યુબ્રિકેશન, કોષો વચ્ચેના સંદેશાવ્યવહારમાં, રોગપ્રતિકારકતામાં. અને ક્લિનિકલ રીતે આ બધું ક્યાં જોડાય છે? ઘણી જગ્યાએ. ડાયાબિટીસ મેલિટસ તો ગ્લુકોઝના ચયાપચયની જ સમસ્યા છે. લેક્ટોઝ અસહિષ્ણુતાની વાત આપણે કરી. ગેલેક્ટોસેમિયા એક ગંભીર જન્મજાત રોગ છે, જેમાં ગેલેક્ટોઝનું ચયાપચય બરાબર થતું નથી. હા. ડાયાબિટીસમાં લાંબા ગાળે શરીરમાં સોર્બિટોલ જેવા શર્કરા આલ્કોહોલ જમા થાય, જે આંખમાં મોતિયો જેવી સમસ્યાઓ કરી શકે છે. ઇન્યુલિન અને હેપરિનના ક્લિનિકલ ઉપયોગ તો આપણે જોયા છે. ખૂબ સરસ. તો આજે આપણે કાર્બોહાઈડ્રેટ્સની વ્યાખ્યાથી માંડીને એમના વર્ગીકરણ, બંધારણની કેટલીક અગત્યની વાતો જેમ કે એપીમર્સ, એનોમર્સ, પછી ડાયસેક્રાઇડ્સ, પોલિસેક્રાઇડ્સના પ્રકારો અને છેલ્લે એમના કાર્યો અને ક્લિનિકલ મહત્વ સુધીની ઘણી બધી ચર્ચા કરી. મજા આવી? હા. ચાલો, સાંભળનારાઓ માટે એક નાનકડો સવાલ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ વચ્ચેનો મુખ્ય બંધારણીય તફાવત કયા કાર્બન પર છે? થોડો વિરામ. યાદ આવ્યું? C4 એપીમર્સ. અને આ જ વાત બતાવે છે કે બાયોકેમિસ્ટ્રીમાં બંધારણ કેટલું મહત્વનું છે.
એક નાનકડો ફેરફાર અને જૈવિક કાર્ય બદલાઈ જાય. ઉત્તમ. મને લાગે છે કે આ ચર્ચાથી કાર્બોહાઈડ્રેટ્સનો ખ્યાલ વધુ સ્પષ્ટ થયો હશે. ચોક્કસ. અને વિચારવા જેવી વાત એ છે કે કુદરતા પ્રમાણમાં સરળ કહી શકાય એવા મોનોસેકેરાઇડ એકમોને કેવી અદ્ભુત રીતે જોડીને જીવન માટે જરૂરી આટલી જટિલ અને વૈવિધ્યસભર રચનાઓ બનાવે છે. એની પાછળનું નિયંત્રણ કેટલું ચોક્કસ હશે.